મોટું સુખ નથી કાકા કોઈ, શાંતિના ટાટા રોટલા, દૂધ અને એનાથી મોટી કોઈ દવા નથી. એ બધા બાજરાનો રોટલો ટાટો અને દૂધ એનાથી મોટો કોઈ ખોરાક નથી. હું મારી નજરે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યો છું કે તમે તમારા વડીલની સેવા કરી છે, એનો ફળ તમને મળ્યો છે કે તમે અત્યારે 60 વર્ષની ઉંમરે અત્યારે તંદુરસ્ત ઉભા છો, તંદુરસ્ત ઉભા છો, અને તમને જરા પણ ચિંતા નથી કે તમે કદાચ ખાટલે પડશો ને તો તમારી સેવા કોણ કરશે. ચિંતા જ નથી, જીવન એમ છે કે આપણે ખોટું કર્યું જ નથી. કદાચ કોઈ વ્યક્તિ શહેરમાં રહેતો હોય, ઉદ્યોગપતિ હોય, કોઈ પણ હોય, તો એની ઉંમર થાય કે એ નાની ઉંમરમાં બીમાર પડે તો એને સૌ પ્રથમ એ ચિંતા થાય કે એની સેવા કોણ કરશે. બાબા, જયારે તમે નાના હતા ત્યારે તમારી પાસે કેટલું માલ હતો? કેટલા બકરા કેટલા હતા? 1500 બકરા હતા. અત્યારે કેટલા છે? બકરા બી ગાયું હતા. ખાલી ગાયો છે, બકરા નથી કાઢી નાખ્યા. શું કારણ તમારે બકરા કાઢવાનું કારણ છે? જમીન નથી. પેલા કચ્છમાં 200 300 એક ગાયું હતી. એ તો પછી પૈસા નથી. હવે પૈસો છે તો સુખ છે, સુખ છે તો દુઃખ છે. એ તો કે આયોજન કરી પાડ્યું. જયારે તમે 12-13 વર્ષની ઉંમરના હતા ત્યારે તમે બકરાઓ ચારવા જતા હતા, ત્યારે કેવી માહોલ હતો ને અત્યારે કેવું છે? જંગલ હતા, ગૌચર હતા. અત્યારે વેચાતા પાણી નખાવા પડે, ભરે વરસાદે. અચ્છા, ખેતી નથી. તમારે માલને ચારવા માટે વેચાતો ચરો લઈને ચારવું પડે. અત્યારે તમે વગડામાં ચારવા નથી જતા? જમીન નથી, ગૌચર જમીન નથી. જમીન ખવાઈ. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે માલધારી સમાજની વચ્ચે ઉભા છીએ. જો દિવસ રાત સતત વગડામાં વિતાવતા હોય છે, તેમના જીવન વધારે પડતું વગડાની વચ્ચે જ અને માલની વચ્ચે વીતતું હોય છે, ત્યારે એમના જીવનની અંદર કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે, એમના જીવનની આપણે વાતો કરીશું, એમની સાથે વાત કરીશું. જ્યારે નાનપણથી જ એ લોકો આ માલની વચ્ચે અને વગડામાં જીવન વિતાવતા હોય છે, ત્યારે એ લોકોની સાથે શું શું બનાવો બનતા હોય છે, કેવી રીતના એ લોકોનું જીવન પસાર થાય છે. નાનપણથી જ્યારે ઉંમરલાયક થાય છે, 70-80 વર્ષના થાય છે, ત્યાં સુધી એ લોકો માલની વચ્ચે જ રહે છે, અને એમનું જીવન કઈ રીતનું હોય છે એ આપણે વાતો એમની સાથે કરીશું. આપણે એક પણ દિવસ ક્યારેક કોઈ કામથી બહાર ગયા હોય અને ફસાઈ ગયા હોય, કોઈ ઘટના બની હોય, ત્યારે આપણે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે આ લોકો સતત દિવસ રાત વગડાની વચ્ચે, જનાવરોની વચ્ચે અને આ માલની વચ્ચે રહેતા હોય છે, ત્યારે શું એમના જીવનની કથા અને વ્યથા છે એ આપણે વાત કરીશું. શું નામ છે આપનું બાપા? કેટલી ઉંમર છે આપની? 50-55 વર્ષની ઉંમર છે. તમે સતત દિવસ રાત વગડામાં રહો છો, માલની વચ્ચે રહો છો. જ્યારે તમે વગડામાં હો છો ત્યારે આપને કોઈ એવો આભાસ થાય છે કે અમે વગડામાં છીએ અને આના કરતા અમે કદાચ ગામમાં રહેતા હોત તો અમારું જીવન સારું હોત? માલ મૂકીને છે. શું કારણ છે એનું, જે તમે વર્ષોથી તમારું પરંપરાગત આ એક કામ છે, વર્ષોથી તમારા વડીલાઓ પણ કામ કરતા આવે છે? હા, તો જયારે તમે અત્યારે માલની વચ્ચે હો છો, વગડામાં હો છો, ત્યારે તમે કેવા પ્રકારના અનુભવો કરતા હો છો? તમારે જીવ જનાવરોની સાથે તકલીફ આવી જાય, બધું વેઠવું પડે. કોઈ મુશ્કેલી પડી હોય, ક્યાંય તમારે કામથી ક્યાંય જવાનું હોય તો કેવી રીતે તમે બધું મેનેજ કરો? બધું મહેનત કરવી પડે. તમારે ક્યાંક સ્કૂલે નથી ગયા? નથી ગયા. નાનપણમાં જયારે અત્યારના સમયમાં તો શિક્ષણ બહુ સારું છે રબારી સમાજમાં, પણ પહેલાના સમયમાં શિક્ષણ નથી ભણવાનું. ત્યારે એ લોકો છે નાનપણથી જ, જયારે 6-7 વર્ષનું 8 વર્ષનું બાળક થાય અને એ લોકો વગડાની વચ્ચે જ રહેતા હોય, ત્યારે એમના સંસ્કારો પણ એક પ્રકારના આવતા હોય. તમારું અત્યારે તો શિક્ષણ સારું છે, તમારા છોકરાઓ છે, છોકરીઓ પણ ભણે છે અને અલગ અલગ વ્યવસાયોમાં જોડાયેલા છે, પણ જયારે તમે નાના હતા ત્યારે તમે નાનપણથી જ વગડામાં રહેતા કે તમે ગામમાં રહેતા? તમારા મા બાપ, તમારો જન્મ કે વગડામાં થયેલો છે? વગડામાં અમુક મોટા અમુક લોકોનો વગડામાં જન્મ થાય, અમુક નાના મોટા પણ વગડામાં જ થવાનું ને. જયારે માલધારી સમાજ છે વગડાની વચ્ચે રહે છે અને કોઈ પ્રસંગ હોય ત્યારે શહેરમાં જવાનું થાય કે કોઈ ગામમાં જવાનું થાય તો કઈ પ્રકારનો મુશ્કેલીનો સામનો કરવો પડે? માલધારીનો સંપર્ક કરી તમારી કેટલી ઉંમર છે બાપા?
65 વર્ષ છે. તમે 65 વર્ષની ઉંમર છે, તમે કેટલા વર્ષથી બકરાઓ ચારો છો? જિંદગી બાદ બકરા બાલ જ ચારે કેટલા વર્ષની ઉંમર હશે ત્યારથી તમે ચારવા શરૂ કર્યું? 13 માલ 12-13 વર્ષની ઉંમર છે તમે માલ હવે જયારે તમે 12-13 વર્ષની ઉંમરના હતા ત્યારે કઈ માહોલ હતો અને અત્યારે કેવું છે? જંગલ હતા, ગૌચર હતા. હા, અત્યારે વેચાતા નહીં નખાવા પડે પર્યાવરણ સારી. અચ્છા. ખેતી નથી. તમારે માલને ચારવા માટે વેચાતો ચારો લઈને ચારવો પડે. અત્યારે તમે વગડામાં ચારવા નથી જતા? ગૌચર જમીન નથી. જમીન ખવાય રાખી પહેલાના સમયમાં ગૌચર જમીનો હતી ત્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે માલધારી લગભગ અત્યારે બધા માલધારી બારે જાય છે, બીજા રાજ્યોમાં ચારવા જતા હોય છે, મહારાષ્ટ્રમાં કે અત્યારે પણ માલધારી બહારથી અહીંયા ચારવા માટે આવે છે ખરા? 50% બારે જ રહે છે. આપ જુઓ છો જે પહેલાના સમયમાં ગૌચર જમીનો હતી, ઢોરાઓને ચરવા માટે ઘાસચારો હતો ખેતરોમાં, વગડામાં, પરંતુ અત્યારે જે ગૌચર જમીનો ખેડાઈ ગઈ છે, ગૌચર જમીનો નથી રહી, એટલે માલધારીઓની આ વેદના છે એ કેટલાક અંશે વ્યાજબી છે. કારણ કે જયારે માલધારી સમાજ છે એ નાનપણથી જ આ વ્યવસાય સાથે જોડાયેલો છે અને નાનપણથી જ આ બાપા છે, અત્યારે 60-65 વર્ષની ઉંમર છે એમની, 12-13 વર્ષની ઉંમરથી અત્યાર સુધીમાં એ લોકોને કેટલું પરિવર્તન જોવા મળ્યું છે તમે ત્યારથી કરીને અત્યાર સુધીમાં? આજથી કરીને હમણાં હા પ્રેમ ચિત્ત પેલા રાજા સાહેબ પાનત્રી ભરતા માલધારી, તેથી સારું હતું. બરોબર. એની જમીન હતી, રાજા બુદ્ધને રાખતા માલ માટે જમીન રાખતી, ઢોર માટે જમીન. બરોબર. ત્યારે તમારે એને ભરવું પડતું પાનત્રી, એટલે પૈસા ભરતા કે ધાન ભરતા કે અચ્છા પાવની પાનત્રી એનો ટેક્સ ભરવો પડે, મતલબ ટેક્સ ભરવું પડે. જયારે રાજાશાહી વખત હતો ત્યારે આ લોકોને જયારે માલ ચારવો હોય વગડામાં ત્યારે એને વર્ષે પાનત્રી એટલે કે પાવલી 25 પૈસા આવે, એ 25 પૈસા જે એનો ટેક્સ છે એ ભરવો પડતો. અત્યારે ટેક્સ નથી ભરવો પડતો ને? અત્યારે ટેક્સ છે તમારા અનાજમાંથી, ખાવાની વસ્તુઓમાંથી ટેક્સ વસૂલાય છે અને એનાથી કેટલે ઘણો વધારે ટેક્સ વસૂલાય છે. 1 એકર ગૌચરમાં કાઢી દીધા. હા, અને અત્યારે આપણા કચ્છમાં કેટલી ગૌચર જમીન છે? એટલે કેવી રીતે ખવાઈ ગયું છે? કાઢી નાખી. ગૌચર જમીનો ખવાઈ જવાનું કારણ શું હોય? પેલા શું છે કે કોઈ કેનારું છે નહીં, કોઈ એમને ગૌચર જમીનો તો જે સમજી લો કે કોઈ પૂર્વજો હોય એમની જમીન હોય, એમનો વારસદાર કોઈ ન હોય તો એ શ્રી સરકાર થઈ જાય અને ગૌચર જમીન થઈ જતી. અને હા, પણ અત્યારે જે ગૌચર જમીનો હતી તો કેવી રીતે સરકારમાં ચડી અને કેવી રીતે લોકો એની સાથે સરકારે ચડાવી દીધી છે? જમીન ક્યાં સરકારને હવેના સમયમાં અત્યારે તમે કહો છો કે ગૌચર જમીનો છે લગભગ બધી ખેડાઈ ગઈ છે, તો હવેના સમયમાં તમારે જો ગૌચર જમીન નથી તો માલધારીને કેવી રીતે ગુજરાન ચલાવવાનું? ઉનાળે 4 મહિના સારું હોય. અત્યારે તમે અહીંયા માલ ચારો છો તો એને ચારો કેવી રીતે મળે છે? નાખ્યો ખાતરામાં ભાંગવા લઈ જઈને હાજે દવા કરી હવામાં લઈ જઈએ. બરોબર. એવી પરિસ્થિતિ. એટલે કોઈ દાતાર મળે તો તમને ચારો મળે, બાકી તો પટેલ સિવાય કોઈ તરત નથી. ત્યારે ગયા શાંતિ 2 મહિના. અચ્છા, 2 મહિને ચારો મળે, દાતાર રાખે. અચ્છા, હા. એટલે દર વર્ષે દાતાર મળી ગયા છે? એક જ ધણી 2 જ વ્યક્તિ નાખે. બરોબર. લગભગ તો અત્યારે ગામડાઓમાં તો એવું છે કે અત્યારે લગભગ ગામડાઓમાં બધી જ્યાં પ્રસંગો થતા હોય કે મંદિરોના કયા મેળા ભરાતા હોય કે પ્રસંગ થાય એને કાર્યક્રમોમાં ગાયો માટે ચારાના પૈસા મળી જાય છે. પણ જે એ ગાયોના ચરો છે એ ગાયો માટે જ હોય છે, પણ નાના તમારા જીવ છે, ઘેટા બકરા છે, એમના માટે શું? જંગલ ઉપર મહેનત કરી બાબા, જયારે તમે નાના હતા ત્યારે તમારી પાસે કેટલું માલ હતો? ઘેટા બકરા કેટલા હતા? 1500 બકરા હતા. અત્યારે કેટલા છે? બકરાની ગાયો હતા. ખાલી ગાયો છે, બકરા નથી કાઢી નાખ્યા. શું કારણ તમારે બકરા કાઢવાનું કારણ શું? જમીન નથી. પેલા કચ્છમાં 200, 300 એક રૂપિયા ગાયો હતી. એ છતાં 25 પૈસા નથી. જે ગાયો છે એ ગાયો તમારી પોતાની છે કે ગામની ગાયો છે? તમારી તમારી ઘરની ગાયો કેટલી છે?
ઘરની 40 વચ્ચે અમારી 50 અચ્છા 100-150 ગાયો તમારી પોતાની છે, બાકીની ગાયો 50-60 છે ગામની ગાયો છે. ગલન રાખી. એટલે તમે જયારે ગામની ગાયો તમારી સાથે ચારો તો એમનો ચારો છે એ બધું દાતાઓ જ આપે છે કે તમારે એના માટે તમારે પૈસા આપવા પડે તમારી ગાયો ચારવા માટે? તમારી ગાયો માટે તમે વેચા કરી નાખો તો તમારી ગાયો છે એમની સાથે ગામની ગાયો તમે પોતે જ ચારતા હશો ને? તમે ચારો છો એ ગામની ગાયો માટે ચારો કોણ નાખે જયારે તમે દાતાર કોઈ ન મળે તો? ઘરે મૂકી દો. 4 વાગ્યા સુધી દિવસમાં તમે ખાલી ફરાવી વગડામાં ચારો મળી જાય ખરો ગાયો દિવસ નીકળે એવું? અત્યારે તો કદાચ સમજી લો કે ચોમાસાની સીઝન છે અત્યારે મળી જાય, શિયાળામાં કદાચ 2 મહિના મળી જાય, પછી 6 મહિના પછી વગડામાં ખાલી પાણી પાઈને પાછું જો જયારે આપણે ધાર્મિક હિન્દુ મુસ્લિમ ની વાતો કરતા હોઈએ ત્યારે આ સમાજ છે એ કોઈ પણ પ્રકારના જાત પાત વગર દરેક સમાજની ગાયો ચારે છે, દરેક સમાજ માટે વિચારે છે અને દિવસ રાત સતત વગડામાં વિતાવે છે. શાના માટે? કે આપણા ઢોરાઓ છે એ સુખેથી આખો દિવસ વગડામાં ચરે અને સાંજે આપણને દૂધ આપે એટલા માટે થઈ. પરંતુ કેટલાક એવા લોકો છે કે જે ગાયો માત્ર ને માત્ર દૂધ પીવા માટે જ રાખે છે, સાંજે ઘરે બાંધે છે, દૂધ દોઈ અને સવારે પાછા છોડી મૂકે છે અને એ ગાયો ગામમાં રખડતી હોય છે ત્યારે ચાડીઓ ચાટતી હોય છે અને એકબીજાનો લોકોનો જૂઠો ખોરાક છે એ ખાતી હોય છે અને એનો દૂધ પણ એવો જ ગાયો છે ગામની ચાડીઓ ચાટે અને એનો જે દૂધ હોય એનામાં અને વગડાનું દૂધ હોય ચલો એનો કેટલો ફરક હોય, એનો કેટલો તફાવત કેટલો છે, શરીરમાં કેટલો નુકસાનકારક છે, કેટલો ફાયદાકારક છે? જે ગાયો વગડામાં ચરીને આવે, અલગ અલગ જડીબુટીઓ છે, અલગ અલગ ખડ છે, ઘાસ ખાય તો એનો દૂધ છે એ દવાનું કામ કરે અને જયારે ચાડીઓ ચાટીને આવે એનું દૂધ શું કામ કરે? રોગ આવે, એનામાં બીમારીઓ આવે. શહેરમાં જે બીમારીઓ વધારે પડતી આવે છે એ વધારે પડતી બીમારીઓ આના લીધે આવે છે બીમારીઓ. અને આપણી સમાજ જયારે રબારી સમાજ છે એમાં બહુ ઓછા પ્રમાણમાં બીમારીઓ જોવા મળે. ત્યારે મારો અનુભવ એમ કહું છું, હું નાનપણથી જ વગડામાં રહેલો છું, ખેતીવાડીનું કામ મારા બાપા પણ કરતા અને મેં પણ કરેલું છે. હમણાં થોડા સમયથી જયારે હું ન્યૂઝની ફિલ્ડમાં જોડાયો છું ત્યારથી વગડામાં ઓછો જાઉં છું, પરંતુ હું જ્યાં સુધી ઓળખું છું રબારી સમાજ વધારે પડતું વગડામાં જ રહેતો હોય છે અને એમને બીમારીઓ બહુ ઓછી થતી હોય છે. એનું શું કારણ? મારું કારણ સાચી ખોરાક ખોટો નથી. ઘરનું ઘી, ઘરનું શાક, ઘરનું દૂધ, ઘી, છાશ એના લીધે બીમારીઓ ઓછી આવે. શહેરમાં સુખી જીવન છે કે વગડામાં સુખી જીવન છે? જીવન વગડામાં સુખી છે કે શહેરમાં સુખી છે? બીમાર ન પડવું વગડામાં લેવાનું. પણ અત્યારે તો કાકા માણસો છે પૈસા પાછળ દોડે છે, પૈસો છે તો સુખ છે. સુખ છે તો દુઃખ છે એ તો ક્યાં વજન કરી પાડું. આ બધું અત્યારે લગભગ નાની ઉંમરના માણસો છે એમને એટેક આવતા હોય છે અને આ લોકો છે તમને કેટલા વર્ષ થયા? 60-65 વર્ષ થયા ને? તમને કોઈ બીમારી, કોઈ મોટી બીમારી પેલા કે બીમાર થયા હોય એવું? 60-65 વર્ષની ઉંમર છે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારની બીમારી નથી. આવા એક નહીં પણ રબારી સમાજની અંદર તમને અનેક લોકો જોવા મળશે. દેશની અંદર, ભારત દેશમાં એવા ઘણા એક પરિવારો છે કે જેમના વૃદ્ધ હોય, મતલબ ઉંમરલાયક માણસો હોય, એમના વડીલો હોય, એમને વૃદ્ધાશ્રમમાં મૂકે. આપણી રબારી સમાજમાં કેટલા વૃદ્ધાશ્રમો છે? ના હોય, મરી જવું પડે. હજી એવું થાય જયારે તમારા વડીલ થાય, મોટી ઉંમરના થાય, સમજી લો ખાટલે બેસે તો એમની સેવા કોણ કરે? અમારી સમાજ જ એમ કે તું મરી ન ગયો, તમારી સમાજ પણ સમાજના સંસ્કારો એવા છે જે પરંપરાગત ચાલતા આવ્યા છે. તમે નાનપણથી સમજી લો કે કોઈ એવો વ્યક્તિ છે કે એનો કોઈ વારસદાર નથી તો એની સેવા કોણ કરે? એની દીકરી હજી પણ ખોટ લાગે, ભત્રીજો હોય, કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ છે, સમજી લો કે હું છું, મારી પાછળ કોઈ નથી તો કોઈ કુટુંબનો કોઈ પણ સગો વાળો જે નજીક પડતો હોય સેવા કરે, સેવા કરી શકે. બરાબર. ધર્મને લીધે આને સંસ્કાર કહેવાય. કારણ કે જયારે જે વૃદ્ધાશ્રમોમાં પોતાના વડીલોને, મા બાપને મૂકે છે એમના માટે આ એક મેસેજ છે કે જયારે પોતાના વડીલ છે, કોઈ પણ વ્યક્તિ છે તો એમને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જોઈએ. જો સગાવાલા હોય તો એમને પણ એમની સેવા કરવી જોઈએ. અને સેવાનું ફળ શું મળે કાકા? માવતરની સેવાનો ફળ શું? ભગવાન રસ્તો કરે. હું મારી નજરે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યો છું કે તમે તમારા વડીલની સેવા કરી છે, એનો ફળ તમને મળ્યો છે કે તમે અત્યારે 60 વર્ષની ઉંમરે
અત્યારે તંદુરસ્ત ઉભા છો, તંદુરસ્ત ઉભા છો, અને તમને જરા પણ ચિંતા નથી કે તમે કદાચ ખાટલે પડશો ને તો તમારી સેવા કોણ કરશે? ચિંતા જ નથી. જીવન એમ છે કે આપણે ખોટું કર્યું જ નથી. કદાચ કોઈ વ્યક્તિ શહેરમાં રહેતો હોય, ઉદ્યોગપતિ હોય, કોઈ પણ હોય, તો એની ઉંમર થાય કે એ નાની ઉંમરમાં બીમાર પડે તો એને સૌ પ્રથમ એ ચિંતા થાય કે એની સેવા કોણ કરશે. કોઈ પણ વ્યક્તિ હોય, બીજી સમાજનો હોય કે કોઈ પણ સમાજનો હોય, ઉદ્યોગપતિ હોય, શહેરમાં રહેતો હોય, તો એને પહેલી ચિંતા એ થાય ખાટલે પડે એટલે કે મારી સેવા કોણ કરશે. રબારી સમાજ નથી. રબારી સમાજમાં આ પ્રશ્ન જ નથી આવતો. એ પ્રશ્ન આવે કે ભગવાન ધર્મી હશે એ લારે પૂરો જો જાગશે સેવા વાળો. મતલબ અંદરથી એક આશા છે કે કોઈ ના કોઈ વ્યક્તિ તમારી સેવા કરશે ખરી. કોઈ ના કોઈ ભાઈ કાકાનો છોકરો કરે, મૂકે નહીં. કોઈ પણ સગો વાલો એમની સેવા કરે પણ વૃદ્ધાશ્રમમાં ન મૂકે. ખોટ લાગે. હોય ભલે 5 પેટી કરી સંભાળે. પેલા કોઈ એવો મૂકે ને તો ખોટ લાગે. જો આપ આ વિડીયો જોઈ રહ્યા છો તો આ મેસેજ દરેક વ્યક્તિ લેવા જેવું છે કે આપણી સમાજમાં કોઈ પણ વ્યક્તિ છે જે બીમાર છે કે ખાટલે પડ્યો છે તો એમની સેવા આપણે કરવી જોઈએ, યા તો આપણા કોઈ પરિવારના જો એવા કેપેબલ વ્યક્તિ છે એમણે એમની સેવા કરવી જોઈએ. સેવાનો ફળ માત્ર પોતાના માવતર જ નહીં પણ કોઈ બીજા કોઈના માવતરની સેવા કરવી એ પણ એક મોટું સુખ છે. અને માલની સેવા, માલની સેવા, જો માલની સેવા એટલે કે તમે જે ગાયનું દૂધ પીવો છો એ ગાયને તમે સાંજે ખીલે બાંધો છો, દૂધ દોવો છો, સવારે દૂધ દોઈ અને પાછી છોડી મૂકો છો, એ ગામની ચાડીઓ ચાટે છે, એ સૌથી મોટો પાપ કરી રહ્યા છો તમે. જોગે નથી. એક ગાય હચવાતી જોગે નથી. આપણું ધર્મ નથી. નહીં, અત્યારે સાધુ સંતો જયારે મોટા મોટા પ્રસંગો થાય, સાધુ સંતો મોટી મોટી કથાઓ થાય, એમાં ઉપદેશ આપે છે કે તમે ગાયને આંગણે બાંધો. તો ગાયને આંગણે બાંધ્યા પછી એની સેવા કરવી એ મોટો સૌથી મોટો ધર્મ છે. એક બાંધો કીધા 50 હો હોકી બધા માલધારી. હા, કેમ કરતા? વર્ષે રોટલા જડે ન જડે, જંગલમાં પડ્યો તો એની ટાટ ન ચડે. પરેશાની. માલની સાથે તમે પણ જંગલમાં જ રહો છો. પાણી પીવા ખાવાનું જ ન જડે, પીવાનું ન જડે. વરસાદ પડે, અઠવાડિયે વરસાદ ચાલુ હોય ત્યારે એ લોકોને ખાવાનું, પાણી પીવાનું તો એ પણ નથી મળતું. અને ક્યારેક તો અઠવાડિયું 10 દિવસ સુધી નાવાનું પણ ભાગ્ય નથી થતું. તો માંદાઈ નથી આવતા, બીમારી નથી આવતી. તો પણ ઠંડી નથી લડતી. શહેરમાં જો કોઈક એક દિવસ નાયો ન હોય તો એમ કે ભાઈ તું બીમાર થઈ જઈશ, નાઈ લે. પણ અઠવાડિયું 15 દિવસ અત્યારના સમયમાં, જયારે પહેલાના સમયમાં તો મહિનો 2 મહિનો નતા નાતા. તો એ કઈ નતા. હા, અત્યારે તો તમે જોવો છો કે કપડા વ્યવસ્થિત છે. પહેલાના સમયમાં છે ને કપડા તમે જુઓ ને તો જે માલ હોય એવા જ કપડા હોય માલધારીને. 3 દિનના રોટલા ટાટા ખાતા. હા, ટાટા રોટલા, બાજરાના રોટલા ટાટા 3 દિવસ બાજરાના રોટલા. એનાથી મોટું સુખ નથી કાકા કોઈ. 3 દિનના ટાટા રોટલા. અને એનાથી મોટી કોઈ દવા નથી. એ બધા બાજરાનો રોટલો ટાટો અને દૂધ, એનાથી મોટો કોઈ ખોરાક નથી. અમૃત ખાઈ જાય, અમૃત છે, અમૃત. અમૃત કરે. ગુડ ખાઈ જાય તો પથરી ની સાથે બારી. હા, તમારી આમ હા, તમે જો રબારી સમાજમાં લગભગ પથરીનો પ્રશ્ન બહુ ઓછો જોવા મળે છે. ના જોય. ધૂળ પી જાય તો નહીં ભગવાન. જંગલમાં રહેતા હોય ને કોઈ દિવસ કોઈ બીમારી જ ના આવે. ભલે નાની મોટી બીમારીઓ જયારે માખ મચ્છર કે એવી થતી હોય એ નાની મોટી બીમારીઓ થાય પણ એ પણ ઘસાઈ ભૂસાઈ જાય દવા લીધા વગર. વધારે પડતી દવાઓ બહુ ઓછી લેવી પડે કારણ કે અત્યારે જે લોકો ગામમાં રહે છે એ લોકોની બીમારીઓ વધારે થાય છે, દવાખાને દોડતા હોય છે. પણ મેં એવા બહુ ઓછા માણસો જોયા છે કે જે તમારી જેમ વગડામાં રહેતા હોય, માલની વચ્ચે રહેતા હોય, એ દવાખાને બહુ ઓછા આવતા હોય. કોઈ વ્યસન નો દૂધ ઘરનું દૂધ થાય, રબારીની દવા આવી કે ઘરનો માલધારી કે મને જોવો છો અત્યારે હું હમણાં 10 મિનિટ થી તડકામાં ઉભો છું તો મને પરસેવો વળી રહ્યો છે. જયારે આ લોકો 45 ડિગ્રી ગરમી, જયારે ઉનાળામાં 45 ડિગ્રી ગરમી હોય છે ત્યારે એ લોકો વગડામાં માલને લઈને વગડામાં ફરતા હોય છે અને આમને આમ જ હોય છે. પગમાં પગરખું હોય છે ને માથામાં પાઘડી હોય છે. તો એના સિવાય કોઈ પણ પ્રકારની તડકાની ઝાંક નથી હોતી એમને. ડિગ્રી 2 કલાક પાણી નો હાલે. 2 કલાક સુધી પાણી વગર રહી શકો. રહી જાય. અમે તો 10 મિનિટ માં રહી શકીએ કાકા. અમે રહી જાય 2 કલાક હજી. 2 કલાક પાણી વગર રહી શકો. ખોરાક ના ગુણ. હા, એ સાચી ખોરાક ના દૂધ નહીં મળે, ડેરીમાં નહીં મળે. મળશે પાવડર આવું. નહીં કાકા, તમને એવું થાય ક્યારેક જે અત્યારે જો હમણાં 45 ડિગ્રી આ વર્ષે 45-46 ડિગ્રી ગરમી થઈ હતી તો તમે વગડામાં હો અને ક્યારે એવું થયું હોય કે ચક્કર આવ્યા હોય કે કઈ એવું બનાવ ઘણી ગરમીના કારણે? હવે ચારાક દિનમાં તો સારી ઘડી વાર બેસી દે, માલ ન મૂકી તોય વગડામાં જ રહેવાનું તોય પણ ઘરે નહીં બેસવાનું. 5 મિનિટ બેસી જાય સાઈન પછી માલ ભેગો હવે ક્યારેક તો વળી બતાવી દે જરા. હા, બનવા કરો છે સમય કપેલી ડિગ્રી માલ ભેગો ને ભેગો.
હવે આપણે ગાયોની વચ્ચે જઈશું ને ગાયોની વચ્ચે જઈ અને એમની સાથે વાત કરીશું ગાયો સાથે કેવી રીતનું એમનું જીવન વિતાવે છે અને ગાયો સાથે સતત દિવસ રાત રહે છે તો આપણને ગાયો સાથે રહેવાથી શું ફાયદો થાય છે. અત્યારે આપણે ગાયોની વચ્ચે છીએ. પાછળ ગાયો છે, આ બાજુ ગાયો છે, આ બાજુ ગાયો છે. 200-250 ગાયો આ માલધારીઓ ચારે છે અને સતત દિવસ રાત વગડામાં જ રહે છે. આ ગાયો સાંજે એમના વાડામાં પૂરે છે અને એમની સાથે જ વાડામાં જ રહે છે. કારણ કે આપણા વાડા લગભગ વધારે પડતા કઈ જગ્યાએ ગામની વચ્ચે હોય કે વગડામાં હોય કે ક્યારે હોય, જ્યારે સાંજે તમે ગાયો લઈને જાઓ તો ત્યાં ગાયો ક્યાં રાખો તમે? જમીન પડે વગડામાં, કોઈ આ બાજુ હોય, કોઈ આ બાજુ, વગડામાં જ વાડો હોય. તો તમે ગાયો રાત્રે વાડામાં પૂરી અને પાછા ઘરે જતા રહો કે ગાયો સાથે વગડામાં જ રહેવાનું? પણ અતિશય જયારે વરસાદ આવતો હોય કે ક્યારે કોઈ તુફાન આવે વાડામાં તમારે રહેવાની વ્યવસ્થા શું હોય? ખુલ્લામાં રહેવાનું. અતિશય વરસાદ આવે તો તમે એ વરસાદથી બચવા માટે શું કરો? પ્લાસ્ટિક રાખો સાથે. આપણે કદાચ જોયા હોય તો એમની સાથે એક થેલો હોય ને એની સાથે કાગળ અને પ્લાસ્ટિક બાંધેલા હોય. જયારે અતિશય વરસાદ આવે ત્યારે કાગળ ઓઢીને સુઈ જવાનું, બેસી જવાનું. આખી રાત બેઠા બેઠા કાઢવાનું. સુવાનું ન મળે. થોડા સમય પહેલા જયારે ભૂકંપ પહેલા વાવાઝોડું આવ્યું તો મોરબી હોનારત થયો હતો, એ સમયમાં કેવું વાતાવરણ હતું? મોરબી 8 વર્ષ કેટલા પાણી જતા હતા. હા, રબારી માલ મરી ગયો, રબારી માલ નતો મૂક્યો, મરી ગયો. હા, હા. અહીંયા અહીંયા સુધી પાણી આવી ગયા હતા લગભગ. જયારે મોરબી હોનારત થયો એ વખતમાં આપણે કદાચ યાદ હોય તો પાણી માલ મરી ગયો. માલ મળે મૂક્યો જ નહીં. 50% મરી ગયો છે. જયારે તમારો માલ છે એ માલને નુકસાન થાય, કોઈ હોનારત આવતા હોય, કોઈ એવી મતલબ ઘણી વખત બીમારીઓ એવી આવતી હોય કે જયારે ટપાટપ એક ઢોરાવ છે એ મરવા માંડે તો કેટલી તકલીફ થાય આપણે? મોટે ભાઈ જયારે સતત તમે જો આપણે પરિવાર સાથે રહીએ છીએ અને આપણા પરિવાર આપણો પરિવાર નથી પણ આપણે કોઈ ફળિયામાં રહેતા હોય કે કોઈ જગ્યાએ રહેતા હોય જ્યાં સતત આપણે એમની સાથે સંપર્કમાં હોઈએ અને આપણો એકબીજાનો સ્નેહ બંધાય અને એ પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિ એક્સપાયર થાય કે મૃત્યુ થાય કે બીમાર થાય, જ્યારે આપણને એટલી તકલીફ થાય ત્યારે સતત આ લોકો 200-250 ગાયો સાથે રહેતા હોય, 200-500 ઘેટા બકરાઓ સાથે રહેતા હોય, ત્યારે એમાંથી 1-2 ઘેટા બકરાઓનું મૃત્યુ થાય ત્યારે શું અહેસાસ થાય કાકા? મરી જાય પછી થાય તો આપણને અફસોસ દવા તો હોય નહીં, અફસોસ થાય. એમ થાય કે આપણનો આપણા પરિવારમાંથી એક માણસ આપણો માણસ જ માનવાનો એટલો. કારણ કે દેશી દવા થાય તે હું કરી. હા, મારે છે ને હું નાનો હતો ને ત્યારથી અમે લોકો ઢોરા રાખીએ છીએ, ગાયો રાખીએ છીએ અને ભેંસ રાખતા હતા અને 1-2 બકરાઓ પણ અમારી પાસે નાના હતા ત્યારે હતા. કારણ કે બાપા છે ને એ વાડીનું કામ કરતા એટલે એમની પાસે હતા. પણ એક વખત એવું બન્યું કાકા કે અમારી પાસે ભેંસ હતી અને ભેંસને કોઈ બીમાર થઈ ગઈ એટલે આફરો ચડી ગયો કે કાંઈ પણ થઈ ગયો એટલે બહુ બીમાર થઈ ગઈ. એટલે ડોક્ટરને ફોન કર્યા, ડોક્ટરે દવાઓ કરી, એ સાજી થઈ ગઈ. પછી એવું બન્યું કે ભેંસ સાજી થઈ ગઈ તો થોડા દિવસ પછી વાછડી બીમાર પડી, ગાયની વાછડી બીમાર પડી. એને એ જ પ્રકારની બીમારી થઈ કે પેટ એકદમ ફૂલાઈ ગયું, આફરો ચડી ગયો. આફરો ઉતારવા વાળાને બોલાયો, ડોક્ટરને બોલાયો, દવા કરી, પણ કોઈ જાતનો ફાયદો થયો નહીં અને એ વાછડી મરી ગઈ. વાછડી મરી ગઈ એટલે એક પરિવારમાંથી એક સભ્ય ગયો હોય ને એવી તકલીફ અમને થઈ. અમારો આખો પરિવાર, જેમ પરિવારનો કોઈ સભ્ય જાય ને રોવાનું આવે ને એવું આખા પરિવારને રોવાનું આવે. પછી એના પછી થોડાક સમય ગયો, 1-2 વર્ષ, તો પછી ગાય વિયાણી અને વાછડું આવ્યું. વાછડું લગભગ 6-7 મહિનાનો થયો અને હું મારી સાથે વાડીએ લઈ ગયો એને. વાડીએ લઈ ગયો તો થયું કે હું વાછડાને લીમડે બાંધી અને પાણી વારવા ગયો વાડીમાં અને એ વખતે કૂતરાએ વાછડાને મારી નાખ્યો. નાનકડો વાછડો હતો અને કૂતરાએ વાછડાને મારી નાખ્યો. એ વખતે પણ એ જ અહેસાસ થયો. મારી સાથે જે ઘટના બની છે, હું વિચારું છું કે મારી સાથે અમારે પરિવારમાં 1-2 ગાયો હતી, એમના 1-2 વાછડો મરી જવાથી મને જે તકલીફ થઈ છે એવી તકલીફ આમને તો 100-200, 250-250 પરિવાર છે. આ એમનો પરિવાર છે. આ ગાયો ઢોરા વિચારી અને એમની સાથે નથી રહેતા, એમનો પરિવાર વિચારીને એમની સાથે રહે છે. તો એમને કેવી તકલીફ થતી હશે? આપણા પરિવારનો કોઈ પણ એક વ્યક્તિ આપણા પરિવારથી જુદો થાય ત્યારે જે તકલીફ થાય છે એ દુઃખ આ લોકોને સહન કરવું પડે છે. અને કાકા, અત્યારના સમયમાં એજ્યુકેશન એટલે કે ભણતર બહુ વધી ગયું છે. તે તમારા છોકરાઓ છે એ કેટલું ભણેલા છે? હવે ભણે છે અત્યારે છોકરાઓ? અત્યારે ભણે છે ને? મતલબ તમે શું વિચારો, જયારે તમે નાના હતા ત્યારે તમે નથી ભણ્યા, ત્યારે તમે વગડામાં રહેતા અને અત્યારે પણ તમે એ
માલ ઢોરા ચારો છો તો તમારા છોકરાઓ ભણશે તો એ માલ ઢોરા ચારશે કે પછી કોઈ વ્યવસાય હવે સાથે ચારાની નહીં રાખવાનું. તમને તમારી આત્માને અંદરથી કેટલો સુખ થાય છે, આનંદ થાય છે કે દુઃખ થાય છે કે જે તમે અત્યારે ઢોરાઓ ચારો છો આપણે એ ઢોરા નહીં તો બીજું તમે ઢોરાઓ ચારો છો એ ઢોરાઓ તમે છો ત્યાં સુધી ચારવાના છો હા, જિંદગી બસ બરાબર છે. પછી આ ઢોરાઓનો કોણ થશે? ત્યાંથી ભૂખે મરશે. હવે પ્રજા નહીં કરે. તમને એમ નહીં ક્યારે વિચાર આવે એવું ખરું? એવો વિચાર આવે કે અમે કદાચ નહીં હોઈએ તો અમારા પરિવારનો કોણ હશે? તારે એમની કાંઈ વર્તાલ નથી, મુકાતા નથી. એનું કારણ શું? સમજા એ સમજે નથી. સંબંધ થઈ ગયા છે એના એમની સાથે પરિવારનો એક રિશ્તો બંધાઈ ગયો છે. મારી ખેતી છે અને અમારે એમ એક બાપ છે એનું બાળક અવરા રસ્તે ચડે કે કોઈ બીજા રસ્તે ચડે કે નકામો પાકે ત્યારે જે બાપને તકલીફ થાય એવી તકલીફ આમને થાય છે કે અત્યારે પોતાના છોકરાઓ છે એ અભ્યાસ કરી રહ્યા છે અને સારા ફિલ્ડમાં નોકરી કરે છે, કોઈ પોતાનો વ્યવસાય કરવા જોડાયેલા છે. ઘણા બધા રબારી સમાજના ઉદ્યોગપતિઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, મોટી મોટી કંપનીઓ ચલાવે છે અને ઘણા બધા વ્યવસાય સાથે જોડાયેલા છે. શિક્ષક પણ શિક્ષણ સાથે પણ જોડાયેલા છે. બીજી 50 વર્ષ પહેલા ભણેલા. હા એ શિક્ષકો છે અને અત્યારની પેઢી છે હવે એ અલગ અલગ ફિલ્ડમાં જોડાઈ જશે અને માલધારી સમાજ એક પ્રકારનો છે વ્યવસાય સાથે જોડાઈ જશે અને બીજી સમાજો સાથે જોડાઈ જશે અને શહેરમાં રહેતો થઈ જશે ત્યારે વગડાનો માલિક કોણ? કોઈ નહીં. રબારી સિવાય કોઈ નહીં. અત્યારે વગડાનો ધણી કોણ? રબારી માલધારી. હું વધારે પડતું સમાજ માલધારી સમાજ જ વગડામાં રહે છે. મારી ચિત્રા ભેગો હું જંગલમાં ફરતો હોય, સિંહ ફરતો હોય ને તો રબારી જીવ જનાવરની ચિંતા કર્યા વગર, કોઈ પોતાના જીવની પરવા કર્યા વગર સિંહ આમ આવે તેને એમ થાય કે ભાઈ આમ હોય, સિંહ ને આમ તરી જવું પડે. કુદરતી લીલા. સિંહ થી રબારી ન બીહાય. આમ નીચું કરીને સિંહ ફરી જાય. હા 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 અવળો મોટો કરી બરોબર. રબારી સિંહ થી ન બીહાય. સિંહ એમ ભગવાન કહેતા હતા, તને હા 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 એટલે એ પણ તારો દિન હાલ્યો જાય. સિંહ ના એમ થઈ જાય કે તને આ જંગલમાં ફરવાનું. જો તમે દિવસ રાત આ માલની રક્ષા કરો છો તો માલ તમારી કેટલી રક્ષા કરે કાકા? માલ અગાવી મારી નાખે. ખૂબ રક્ષા નથી. કારણ કે મેં તો હું જયારે ભણતો ને ત્યારે મેં વાર્તાઓ સાંભળી છે, મેં હકીકતમાં નથી જોયું પણ મેં વાર્તાઓ એવી સાંભળી છે કે જયારે તમે માલની વચ્ચે હો, વગડામાં હો અને કોઈ જનાવર આવે ને તો એ માલ છે ને એ તમને ઘેરી લે. અને આ હકીકત છે કે ખાલી કહેવતો છે વાર્તા? આજની તારીખમાં હકીકત. તમારી સાથે કોઈ એવો બનાવ બન્યો હોય જયારે તમારી 60 વર્ષની ઉંમર છે, તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો હોય કે જયારે તમે વગડામાં રહેતા હો ને કોઈ કેટલાથી બની ગયું ગાય પાસે વાળી આ ગામ બચાવું ગામ ને પાછું વાળી મૂકે. જે હકીકત આપણે ચોપડાઓમાં વાંચી છે, ભણતરમાં આવતી હતી એ હકીકત આપણે અત્યારે માલધારી સમાજના મોઢે સાંભળી રહ્યા છીએ. એમનો જાત અનુભવ છે કે જયારે કોઈ જીવ જનાવર વગડામાં હોય ત્યારે જીવ જનાવર થી રક્ષણ કરવા માટે આ ગાયો છે એ જ સૌથી મોટો હથિયાર હોય છે. આપણો રક્ષક એ છે. ગાયવાન પાસે જાય ગાય ફરવાની એક છોકરો નથી બનતો. અમારે 300 ગાય મોરી ગાયનો સાથ લઈ 300 માં લારી આવે. અચ્છા ચડીને હટાડી નાખે. ખાલી મોરે બાર 300 લારી તમે આમ નીકળો એટલે બધી ગાયો સાથે નીકળી જાય. હા એક છોકરો પણ હા અત્યારના છોકરાઓને મા બાપ નથી માનતા. છોકરા 500 ને એક જણો મોરો છે લારી બચી હવે બરાબર બુંબાટ કઈ બોલ્યા વગર હા ખાલી ખાલી અવાજ કરવાનો એનો વ્યવહાર કરવો પડે. ખાલો લારી બધી રટો એક બકરીઓ. હા કોઈ પણ માલ હોય માલધારી મોરો છે બધું આપ જુઓ છો એક માલધારી કોઈ પણ જગ્યાએ તમે રસ્તા ઉપર નીકળ્યા હોય તમે કદાચ જોયું હોય તો તમને અનુભવ હશે કે એક માલધારી જતો હોય ને એની પાછળ આખે આખું ટોળું છે માલનું. ઘેટા બકરા હોય કે ગાયો હોય કે ભેંસો હોય કોઈ પણ પ્રકારના અવાજ વગેરેની સાથે પાછળ જતું હોય છે. જ્યાં એ માલધારી જાય ત્યાં જાય છે ને માલધારી ઉભો રહે એટલે માલ ઉભો રહી જાય. બધું પૂરી જાય. એનું શું કારણ? તમે એમની સાથે એવું કઈ પ્રેક્ટિસ કરો છો કે કોઈ કુદરતી દેન છે એવી? એક આપણો એનો શ્વાસ એક થવો જોઈએ. સ્નેહ બંધાઈ ગયો પ્રેમ દેવો પડે. આવે ને ગંદવારી રોટલો કરાવી ચોરો નાખી એટલે આપણું બધું 30% દોસ્તી જીવી. અચ્છા સ્નેહ બંધાઈ ગયો. જી હજારો ઉભા થયો એટલે હું આ પૂરી પાછી આવે. બરોબર. એમને એમ થાય કે અમારો માલિક છે કે અમારો રક્ષક છે. 20,000 રટુ ભેગી બેઠી હોય. 20,000 રટુ ભેગી બેઠી હોય એ તણી 10 બોલા 10 અલગ થઈ જાય પૂરી. બરોબર. 10,000 આવો જ પ્રશ્ન કરવાનો હતો. આ જ પ્રશ્ન કરવાનો હતો. અત્યારે તમારી જો 50 ધામની ગાયો છે, 50 ધામની ગાયો છે, 50 બીજા ભાઈની ગાયો છે કે સમજી લો કે તમે એક વ્યક્તિએ જઈને બોલાવી તો 200 ગાયો આવશે, 50 ગાયો આવશે. 50 જે હોય જાય. અચ્છા તમારી જે ગાયો છે એ જ આવશે. એ જાય. આ એક રહસ્ય છે કારણ કે જો આપણે વિચારીએ કે 200 ગાયો છે તો કોઈ એક માલધારી આવી
અને બોલાવશે એમના જે એમની ભાષામાં બોલાવતા હોય થઈ જાય 10 એ ભાષામાં બોલાવતા હોય તો એ જેટલી ગાયો એમની છે ને એ જ આવે. હા ઈ જ આવે. નકર તો કોઈ બીજો આવીને એમની પાસે લઈને જતો રહે ને ચોરી થઈ જાય એટલે તારી આ આ દિશા બેસજો, મારી આ દિશા બેસે. દિશા પકડી દે, અચ્છા દિશા પકડી દે. હા 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 કે આપણે ધણી બોલાવે છે એટલે એમાં નાનું બધું ના એટલે રહે. એને સાંજે નક્કી થઈ જાય કે આપણે ઘરે જવાનું. હા પછી 50 ગાય દુઆ દીધી હોય કે 50 ગાય કાકા કોઈ કારણસર એવું બન્યું હોય કે તમે 3 વ્યક્તિઓ છો, 3 વ્યક્તિમાંથી એક બીમાર થયો હોય, કોઈ કારણસર બહાર જવાનું થયું હોય કે હાજર નથી અને સાંજે એ ગાયો લઈ જવી છે તો કેવી રીતે આવે? બે જ હાચવી લે, બે સાચવી લે. બરોબર, આની બધી સાથે લઈ જાય, બધી સાથે લઈ જાય. 50 ગાય મારે દોવા દીધો માલધારી હા, હા. 50 હોય હા એ 50 ગાય નું રાંટવા ક્યાં ઘાટે મળતા? હા, સાચી વાત. વગડામ ફરતા બધી છૂટા ફરતા હોય. વગડામ જતા ખીલા ક્યાંથી કોડે કાયમ આજી આપણે એક ગાય હોય તો એક ગાયને બાંધવા માટે ઘણા તારાફોડા થતા હોય. આ ગાય ધાવી ગઈ એટલે લોચરની નામ કરે ખાલી વડે 50 વાસુ વાળા પગ પૂરા. બરોબર. અલા ખેતરમાં જ અલગ થઈ જાય ફટાય ફટાય. શિક્ષક શું શુક્રન ભણાવે? હા 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 ખાલી મોટા મૂલો વડે એટલે 2 દિન બચ્ચું વાસુ ને વાળા ભાગી જાય. બરોબર, ખાલી આમ કરો એટલે વડે એટલે વાળા એટલે બોલવાની ભાષા છે એનો મેસેજ છે. હા. અને 50 આવે ને હા અત્યારે જે મતલબ હા 50 હો ને એટલે જે એકને બોલાવો 50 ઈ જ આવે નામ અચ્છા, લઈને. નામ લઈને બોલાવો, બધાને નામ આપેલા હોય બધા નામ બધા. બધા આપણા પરિવારનું કેવું નામ છે? હા હા એમ નામ હોય બધા. આપણે ધોઈ છે તો એના બચ્ચાનું નામ લઈ જાવ, બીજા બેઠા હોય. મતલબ તમે ટૂંકમાં એમ કહી શકાય કે તમે આ તમારા બધા વિદ્યાર્થીઓ છે ને, તમે એમના શિક્ષક છો. હા હા બરાબર. એક અભણ છે પણ અભણ શિક્ષક તમે જયારે ક્યારેય પણ જિંદગીમાં જોયો હોય આવો શબ્દ અભણ શિક્ષક, છોકરાને અને એ પણ 200, 250, 1000 ગાયો હોય કે 1000 ઘેટા બકરા હોય એમને નામથી બોલાવે એટલે એ જ નામ હતી, એ જ ઢોરાવે. હજારે સમજે. 12 મહિનાની વાસળી ખુવાઈ ગઈ હા હા અને 2 વર્ષે ચડે અને માલધારી બોલાવે તારી કે તોરી. હું કહું તમારે એવું કઈ બન્યું ખરું કે તમારું કોઈ ઢોર હોય? બરોબર. મારી વાસળી તારા પૈકી 2 વર્ષ રહી ગઈ. હા હા તું કે ના ભાઈ મારી તારી ક્યાં છે? તો ઉભો રે, 5 જણા ઉભા રે, 5 જણા તારી ન્યા કરે. બોલાવી દેતો. બરોબર. 2 વર્ષે એમ બોલાવો ને ધોરી કે તારી કહો. દોડીને આવે. હા એ તો ખોટો એની વાસળી ના. બરોબર, એટલે દોડીને આવી જાય. હા દોડીને આવે. કે અમારો હાચો માલિક છે એમ કહીને આવી એ તો અબોલ છે ને. તો એક સહારો મળે છે તો 2 વર્ષ એની સાથે વિતાવ્યા, પણ એને સાચા ધણી મળે એટલે ઈ પહોંચે. એની માં જેને છોકરાને ધવરાવે ને એ ભાઈ તમારા ડૂબલા તીરે રહી. હા, કોઈ પણ પરિસ્થિતિમાં જયારે એને ઝાડા થતા હોય કે ગમે તે થતું હોય એને ત્યારે ચોમાસું હોય કે વરસાદ હોય, એનો જન્મ થયો હોય ત્યારથી કરીને મોટો થાય ત્યાં સુધી તમારે એને બાળકની જેમ જ રાખવું. રાતના તાવ હોય પરના 4 વાગે ઉઠીને ધવરાવે કે એની પછી ભૂખી થશે. બરોબર, એટલે વાગે 4 વાગે ઉઠીને દવડાવવું પડે. શિયાળા નાક મોટી થાય હા તો ઉઠો એને નનકું બચ્ચું ભૂખ્યો થયો હા હા. એટલે તેરે આવે. એક માં પણ છે, એક ગુરુ પણ છે, એક માવતર પણ છે. આ દરેક ગુણ છે એ માલધારી સમાજમાં જોવા મળે. ભાઈ છોકરાને ભાગી જાય. હા, અને આ નથી કાપી અત્યારે નાખો. પોતાના બાળકને 2, 3 વર્ષ, 5 વર્ષના બાળકને મૂકીને જતી રહે. મોટું ધર્મ જનાવર માલધારી. બકરું છે બકરું, એનું બચ્ચું નથી મૂકતું. ધર્મ આપણો એટલે ભલે આપે. ખાઈ જાય બીજું હા, હા. જનાવર પણ એનું બચ્ચું નથી મૂકતું. નો બાળક ના મૂકે. ભાઈ મને તો ભાઈ બીજા નહીં ભાગી જતા. સાચી વાત છે. હા, 100% ની વાત છે કાકા. હકીકત છે, અત્યારે બનેલા છે, કિસ્સાઓ બનેલા છે કે માં એને કોઈ છોકરાને જન્મ આપ્યો અને કચરામાં નાખીને જતી રહી. એવા પણ બને. આમાં શું બને? ગાયનું કાકા તમારે આ વગડામાં ગાય હોય અને ગાયનું કોઈનું એક સુવાવડ થયો વગડામાં અને તમને ધ્યાન ન રહ્યું હોય અને એ ગાય પાછળ રહી ગઈ હોય તો એ વાછડાને મૂકીને ઢોરાઓ માલ સાથે આવે આવે જ નહીં. કદાચ 24 કલાક રહી જાય જંગલમાં. અથવા પાણી પીવા જાય પણ પાછું તરત એના ઉપર ભલે ખાવાનું કાંઈ. પાણી પીવા ખાતા પીતા વગર રહી જાય. પાણી ઉપર રહીને કારણ કે આવો કિસ્સો એક બનેલો છે. મને એક તમારા માલધારી સમાજના એક વ્યક્તિએ વાત કરેલી હતી કે એમની ગાય છે ને ક્યાંક વગડામાં રહી ગઈ હતી તો એ ગાય વગડામાં વિયાઈ ગઈ અને આમને ધ્યાન હતું નહીં. આ અહીંયા વાડે આવી ગયા પણ ધ્યાન નતું, પછી શોધખોળ ઘણી બધી કરી પણ એ ગાય મળી નહીં એમને. પછી બીજા દિવસે કોઈ બીજા માલધારી એમને કીધું કે તારી એક ગાય અહીંયા વગડામાં વિયાયેલી વાસડા સાથે ઉભી છે. માલધારી સમાજે સમાચાર આપ્યો એક વ્યક્તિએ, તો એ ભાઈ ગયા ને તો એ વાસડા સાથે ઉભી હતી. અને આ માલધારીએ જયારે વાસડાને ઉપાડ્યો ને તો એની પાછળ હાલી આવી. બટીમાં મિયા તો બચ્ચા મૂકે છે. કૂતરીને માણસ મૂકે. અબોલો જીવમાં કાકા, અબોલા જીવમાં જેટલી માનવતા છે ને હું તો કોઈ કે માણસમાં નથી. માણસ અત્યારે આ જનાવર કરતા પણ
બહુ થઈ બીજા ગયું. લોકો એને આપણે બધી ઉપર આવે છે. નથી આવતી બીજા કોઈ અજાણ્યા વ્યક્તિ ગાયો પણ નથી આવતી ઘણી વખત ગાય વિયાણી હોય ને એની પાસે અજાણ્યા કોઈ વ્યક્તિ આવે ને તો ના આવવા દે આજની તારીખમાં ધણી સિવાય એટલે ધણી સિવાય કોઈ ના આવવા દે ધણીનો ભરોસો કરે હા. ધણી મારતી હોય હા કોઈ પણ જનાવર પક્ષી પણ નથી આવવા દેતા પક્ષી પણ બીજા પક્ષીને કે બીજા કોઈ માણસની બાજુ નથી આવવા દેતો આનું બધું મરી ગયું નાનપણ હોય તો બાર પણ બીજું બચ્ચું ધવરાવવું પડે એમાં. હા. એવી થાય હા એવું એવો થાય ટીવી બીજા બચ્ચા ધવરાવી બરાબર આપણી માં ધવરાવી હા 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 એટલે સમજી લો કે ગાય જન્મ આપ્યો વાછડાને અને ગાય મરી ગઈ તો એ બીજા ગાયને તમે દવડાવો બીજી ગાયને લગાડી બીજી ગાયને લગાડી આઈડિયો આ બધો. બરાબર આઈડિયા હોવો જોઈએ. હા હા એ કોઈની તાકાત નહીં ડોક્ટરની તાકાત નહીં ડાક્ટર થોડી કાંઈ ખબર હોય. હા સાચી વાત આ ગાય કેમ લાગે તો એ ગાય ધવરાવે ખરી અને એને પછી એમ થાય કે મારો દીકરો આઈડિયા બરાબર. થોડી ઘેરો કરી જ દીધી. હા હા હા, એટલે તમારે એવી ટેકનિક અપનાવો કે તમે એવી- સપના હોય એવી. એનો આઈડિયો દેશી હાંડ પણ ચાલી શકે એ રબારી કરી હા, હા. માલધારી જ કે ઊંટ તો એક મોટી કાયનું જનાવર છે એને તો કદાચ અમુક સમય એવો આવતો હોય એનું કે બચ્ચું એ એનો કાકડો કાઢે મરે છે ને હે? ઉઠાવે. ઊંટ કાકડો કાઢે હા. ત્યારે એ કેટલું વિકરાળ થઈ જાય એને કંટ્રોલ કરવો કેટલું મુશ્કેલ હોય કેટલું મુશ્કેલ છે ભાઈ ઈ પણ લાગી જાય એ માલધારી એના control કરે વર્ષ છે. બરાબર એવો ઊંટ ખરાબ આ કારણ કે ઘણા કિસ્સા એવા બનતા હોય કે માલધારીને એના માલિકને પણ ઊંટ છે એ કાઢી જાય ખાઈ જાય. માથું કાપી લે બટકું ભરી લે એના લારે મોરી લારી લારે જતો રહે. હા એની પાછળ પગે પગે હાલી જાય કંટ્રોલ કરે કંટ્રોલ અને કાકા એક વસ્તુ મેં જોયું છે કે જયારે ઊંટ જતા હોય ને ઘણા બધા ટોળા હોય કે ત્યારે તો કાંઈ વાંધો ન હોય કે ટોળા સાથે જતા હોય પણ એકલો ઊંટ તમે છૂટો મૂકો ને ત્યારે એને બે પગમાં દોરી બાંધ દો એનું શું કારણ ઈ ભાગી ના ભાગી ના લાંબો બ્રાહ્મણ કહેવાય એકલો ઊંટ હોય એટલે ભાગી ના શકે ઈ આ ટોળા સાથે હોય ત્યારે તો ટોળા સાથે જ હોય એ ભાગી ના જાય ખાવાનું છૂટું મૂકી દો ચરે દો. ચરે જાય એટલે આનો કાંઈ કામ પડી હા. ગયું બે ડામણ થઈ નમી આવે બે કામમાં આંટો મારીને પાછો આવે એટલે ઈ મું છે બસ અહીંયા ને અહીંયા જ આવી જાય પાછું એ જગ્યાએ આવી થઈ ના જાય શકે બરાબર કિલોમીટર ભૂખ્યો ના રહે મતલબ હા, એટલે ડગલું એક ડગલું ભરી મૂકે. ઊંટના તો પગ મોટા હોય તો એ લગભગ આપણે જેટલું ચાલી નથી 3-4 ગણું વધારે ચાલી પગ દેખાય આગળ ગયું. બરાબર એનો પગ દેખા કે આ જાય હોય આ બધું આ પગે પગે હાલે જાય એટલે અહીંયા આપણને મળી જાય એટલા બધું કે બરાબર આઈડિયા બધા આઈડિયા માલધારી હા હા એટલે એમ થઈ ગયું દર્શક મિત્રો આ આપણો માલધારી સમાજ હતો જે સતત દિવસ રાત વગડામાં રહે છે જીવ જનાવરની વચ્ચે રહે છે પોતાના જીવની પરવા કર્યા વગર સતત દિવસ રાત વગડામાં રહે છે અને આ માલની છે એ ચાકરી કરે છે આપણે એક ગાય નથી સાચવી શકતા ત્યારે આ હજારો ઢોરાઓ છે 200 200 300 ઢોરાઓ સાચવે છે અને એમના સાથે એક પરિવાર જેવો સંબંધ રાખી અને એમના માવતરની જેમ બાળકોની જેમ એમની સેવા કરે છે અને એક પરિવારની જેમ રહે છે એમનું જીવન છે એ આ ઘેટા બકરાઓની સાથે ગાયોની સાથે જ શરૂ થાય છે એમની સાથે જ એમનું પરિવાર છે તે પૂરું થાય છે આવા દેશ અને દુનિયાભરના સમાચારો માટે જોતા રહો પાવન ન્યૂઝ. પાવન ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, વિડીયોને લાઇક કરો, વોટ્સએપ પર શેર કરો અને જોતા રહો પાવન ન્યૂઝ.